માં આશાપુરા માતાનો મર્ડ જવાનો મહિમા. ભાવિકોનું માનવ મહેરામણ ઉમટ્યો છે પગપાળા ચાલીને માતાના મઢ. રોડ ઉપર ધમધમી રહ્યા છે સેવા કેમ્પો. હૈયે છે હામ ને હોટે છે તારું નામ, ચાલીને આવું છે મારે આશાપુરા ધામ. માતા આદ્ય શક્તિઓની પૂજા અર્ચના અને આરાધનાનું પર્વ એટલે નવલા નોરતા નવરાત્રિ પર્વ શરૂ થઈ રહ્યું છે. ત્યારે કચ્છમાં આવેલા માતાના મઢ ખાતે માં આશાપુરા ધામ દર્શન કરવા માટે ભાવિકોમાં ઘોડાપુર હોય તેમ માતાના મઢ તરફ જતા તમામ રોડ ઉપર પદયાત્રીઓનું માનવ મહેરામણ પણ ઉમટ્યું છે. આ પદયાત્રીઓને કોઈ અગવડતા ઊભી ન થાય તે માટે દરેક રોડ ઉપર 1 કિલોમીટરના અંતરે નિસ્વાર્થ સેવાના સેવા કેમ્પો ધમધમી રહ્યા છે. આ સેવા કેમ્પમાં જમવાનું, નાસ્તો, સુવા બેસવાની સુવિધાઓ સાથે પગચંપી અને મેડિકલ સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. મોરબીથી માળિયા સામખિયારી રોડ અને જોડિયા આમરણથી માળિયા સુધીના રોડમાં ઠેર ઠેર સેવા કેમ્પ સેવા થઈ રહી છે. થાનગઢ પાસેના વિજરિયા ગામના ગ્રામજનોએ આ સેવા કેમ્પનું આયોજન કર્યું છે, જે ઉડીને આંખે વળગે છે. આ સેવા કેમ્પના સ્થળથી 70 કિલોમીટર દૂર થાનગઢ પાસે આવેલું વિજરિયા ગામના ગ્રામજનો સેવા કરી રહ્યા છે. ત્યાં મુખ્ય વસ્તી માલધારી અને ખેડૂતોની છે અને ખેતરના તાજા શાકભાજી દરરોજ લઈને આવે છે. માલધારીઓ તાજા ઘી અને દૂધ લઈને આવે છે. 100 લોકો સેવા કેમ્પમાં સેવા આપે છે અને બીજા દિવસે બીજા 100 લોકો આવે છે. દરરોજ એક વાહન અવરજવર કરે છે, જેમાં દરરોજ સેવા કેમ્પમાં સેવા કરતા લોકો આવે છે અને જાય છે. આ વર્ષે 60 કિલો ચોખ્ખું ઘી અને આ કેમ્પમાં લાવવામાં આવ્યું છે. આ આયોજકો પદયાત્રીઓના હાથ પકડીને પ્રસાદ લેવાનો આગ્રહ કરતા નજરે પડ્યા છે. અહીં બાળકો, મહિલાઓ, યુવાનો અને વડીલો યથાશક્તિ સેવા આપે છે અને પુણ્યનું ભાતું કમાતા હોય તેવો સંતોષ વ્યક્ત કર્યો છે. રિપોર્ટ શ્રીકાંત પટેલ, સંબંધ ભારત ન્યૂઝ, મોરબી.